Good morning everyone. In lesson 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ આપણે લાસ્ટ લેક્ચરમાં દુર્યોધન જ્યારે ઘટોત્કચ લાસ્ટ ડાયલોગ્સ બોલે છે કે તમે ડેમોન્સ કરતાં પણ મોર ક્રુઅલ છો. સો એના રિપ્લાયમાં શું કહે છે દુર્યોધન? ઘટોત્કચને કહે છે કે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો. દૂતઃ મીન્સ મેસેન્જર, તું દૂત તરીકે આવ્યો છું. ન ત્વમ યુદ્ધાર્થમ, નોટ ફોર અ ફાઇટ, યુદ્ધ માટે આવ્યો નથી. ગૃહિત્વા ગચ્છ, ગૃહિત્વા મીન્સ ગો, ટેક. ગચ્છ સંદેશમ, મેસેજ લઈને અહીંથી જતો રહે. ન વયમ દૂત ધાતકા, વી આર નોટ કિલ્ડ. વો જે દૂતને મારનારા અમે છીએ નહીં. વયમ મીન્સ વી આર, અમે દૂતને મારનારા નથી. એટલે જ્યારે ઘટોત્કચ એવું કહે છે દુર્યોધનને એ લોકોને કે તમે, જ્યારે દુર્યોધન એવું કહે છે ને કે તમે લોકો એમ કે અમે પણ રાક્ષસ જેવા જ ઉગ્ર છીએ, ત્યારે એના રિપ્લાયમાં ઘટોત્કચ એવું કહે છે એને કે તમે તો રાક્ષસો, ડેમોન્સ કરતાં પણ મોર ક્રુઅલ છો, કારણ કે તમારું બિહેવિયર લાઈક ડેમોન્સ કરતાં પણ વધારે ખરાબ છે. તો એના રિપ્લાયમાં દુર્યોધન એમ કહે છે, કારણ કે એને એંગર થઈ જાય છે, એમ કે તું મને રાક્ષસો કરતાં પણ વધારે ખરાબ કહ્યો. એટલે એના આન્સરમાં શું કહે છે કે તમે તો એમ કે તું દૂત તરીકે આવ્યો છું, બરાબર, એમ કે મેસેજ લઈને અહીંથી જતો રહે, યુદ્ધ માટે આવ્યો નથી. એટલે અહીંથી સંદેશ લઈને જતો રહે, અમે દૂતને મારનારા નથી. એટલે ઘટોત્કચ આમ ભીમનો જે સન છે એને માત્ર કૃષ્ણએ એક સંદેશ મોકલવા માટે, એનું દૂતનું કાર્ય નહોતું. દૂતનું કાર્ય કોણ કરે? એક સોલ્જર, સૈનિક હોય એને એ રીતે કાર્ય આપેલું હોય કે એક બીજા રાજ્યની અંદર કે એ રીતે સંદેશ લઈ જવા માટે. પણ અહીંયા માત્ર એને એક સંદેશ પહોંચાડવા માટે, એ દૂત હતો નહીં. એટલે ઘટોત્કચ ગુસ્સે થઈ જાય છે. શું કહે છે? સરોસમ, વિથ એંગર, ગુસ્સા સાથે. કિમ દૂત ઇતિ મામ પ્રગર્ષ્યતિ, શું મને દૂત કહીને મને એંગર, ક્રોધિત કરો છો, મારું અપમાન કરો છો એમ. મા તાવદભો, રહેવા દો એમ. મા તાવદભો મીન્સ રહેવા દો એમ. શું કે ન દૂતો અહમ, હું દૂત નથી. પ્રહર્ધ્વમ સમાહતા, બધા એકસાથે મારા પર પ્રહાર કરો. એટલે એને એવું હતું એમ કે તમે લોકોને હું પહોંચી જઈશ, એમ કે તમારી સામે તમે મારી સાથે લડી શકશો નહીં. મા તાવદભો, તમે રહેવા દો, મને દૂત ન કહેશો. ન દૂતો અહમ, હું દૂત નથી. પ્રહર્ધ્વમ સમાહતા, તમે બધા એકસાથે સમાહાર હતા એટલે પ્રહાર કરો. સર્વી ઉત્તિષ્ઠંતી, બધા જ ઊભા થઈ જાય છે. જે એસેમ્બલી હતી ધૃતરાષ્ટ્રની જે સભા હતી એમાંથી બધા રાજાઓ ઊભા થઈ જાય છે. એટલે ધૃતરાષ્ટ્ર શું કહે છે? પૌત્ર ઘટોત્કચ મર્ષ્યતુ ભવાન, ફોર બિયર મી. મર્ષ્યતુ મીન્સ માફ કરો, ફોર બિયર મી. મદ વચના અવગંતા એવ, મદ વચન એટલે મારા વચનને અનુસાર થાઓ. એટલે કોઈ પણ જ્યારે ઝઘડો થતો હોય ત્યારે શું થાય? એલ્ડર પર્સન હોય તો બને ત્યાં સુધી એમ કહે કે હવે આ શાંત થઈ જાય તો સારું. એટલે અહીંયા ધૃતરાષ્ટ્ર પણ શું ઈચ્છે છે કે આ ઝઘડો બંધ કરાવવા માગે છે. એટલે એ શું કહે છે કે તમે મારા વચન, એમ કે દુર્યોધનનો જે કહે છે એ ન સાંભળો, એમ કે હું જે કહું એમ કે મારા વચનને અનુસરનારા થાઓ. એટલે કોઈ જ્યારે એનાથી મોટા હોય એ કહે એટલે આપણે માન્ય રાખીએ, બરાબર, એમ કે ભલે. તો એમ કે એ વડીલ કહે છે એટલે એમનું માન રાખીએ અને શું કહે છે કે ભલે. દુર્યોધન, ધૃતરાષ્ટ્ર શું કહે છે કે ઘટોત્કચને કે પૌત્ર ઘટોત્કચ મર્ષ્યતુ ભવાન, માફ કરો. મદ વચન ગન અવતા એવ, મારા વચનને અનુસરનારા થાઓ. અહીં સુધીનું ટ્રાન્સલેશન જોઈએ. તો કીધું દુર્યોધન, you have indeed come here as an envoy. એન્વોય મીન્સ મેસેન્જર તરીકે તું આવ્યો છે. એન્ડ નોટ ટુ ફાઇટ, એન્ડ નોટ ટુ ફાઇટ. ટેક યોર મેસેજ, ગૃહિત્વા મીન્સ ટેક યોર મેસેજ, સંદેશ લઈ અને એન્ડ ગો. ગચ્છ મીન્સ ગો, એન્ડ ગો. ગચ્છ, ગૃહિત્વા સંદેશ અને ગચ્છ એટલે તારો સંદેશ લઈને તું જ અહીંથી.
वी आर नॉट, वयम मीन्स वी आर नॉट those who kill, the messenger. અમે સંદેશવાહક જે લઈને આવે એને મારનારા નથી. those who are killed the messengers. એમ બી પહેલાંના સમયમાં જ્યારે ગમે એટલું બધા લોકો રાજાઓને યુદ્ધ થતું ત્યારે એમનો જે સંદેશવાહક જે કંઈ એ જ્યારે એમને પહોંચાડવાનો હોય કે હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, કે હવે યુદ્ધ કરવા અમે તૈયાર છીએ, એ કંઈ પણ એ જે એનવોય મેસેન્જર લઈને જતા ને એ લોકોને એક શરત હતી કે એ જે બી મેસેન્જર જે ભલે એમને ગમે એટલી દુશ્મની હોય છતાં એ એકબીજાના જે એનવોય હોય એ લોકોને એ મારતા નહીં. એટલે અહીંયા પણ દુર્યોધન શું કહે છે કે તું એક એનવોય તરીકે, મેસેન્જર તરીકે આવ્યો છો, એટલે સંદેશ લઈને તું અહીંથી જા. અમે એ જે દૂતને મારનારા અમે નથી. એટલે ઘટોત્કચ એંગર થાય છે કારણ કે એને કમ્પેર કરી એક એનવોય સાથે કમ્પેર કરી, એટલે એમ જ કહેવામાં આવે છે કે તું એક એનવોય છું. હકીકતે એક ક્ષત્રિય છે એ ગુસ્સે થાય છે, એંગરલી વિથ ક્રૂર. આર યુ, એને અપમાનિત કરે છે. આર યુ ઇન્સલ્ટિંગ, આર યુ ઇન્સલ્ટિંગ મી, સેઇંગ me saying that I am an envoy. તમે મને એક એનવોય કંઈ મેસેજિંગ કરી અને મને અપમાનિત કરો છો. નો, ઇન્ડીડ, ના, ખરેખર રહેવા દો. આઈ એમ નોટ એન એનવોય, આઈ એમ નોટ, હું મેસેન્જર નથી. Strike me all together. એટલે આ વસ્તુને પછી અટકાવે છે કોણ? ધૃતરાષ્ટ્ર. એમ કે એમને એમ થયું કે અહીંયા જ આ રીતે યુદ્ધ શરૂ થઈ જશે. એટલે એ એક વડીલ તરીકે શું કહે છે કે ધૃતરાષ્ટ્ર ઘટોત્કચને કહે છે તમે શાંત થાઓ. ઘટોત્કચ, ધૃતરાષ્ટ્ર ઘટોત્કચને કહે છે ઘટોત્કચ, માય ગ્રાન્ડસન, પૌત્ર ઘટોત્કચ કહે છે એટલે ગ્રાન્ડસન, પ્લીઝ ફોરબિયર, પ્લીઝ ફોરબિયર, ફોરબિયર, મને માફ કરો. પે હીડ, મારા વચનને સાંભળો. હીડ્સ, ટુ વોટ આઈ એમ સેઇંગ, ટુ વોટ, હું શું કહેવા માગું છું એ તમે સાંભળો. વોટ આઈ એમ સેઇંગ. કોઈ રીતે મામલો શાંત કરવો હોય એટલે વચ્ચે કોઈને આ રીતે થવું પડે. એટલે ધૃતરાષ્ટ્ર અહીંયા પણ એમ કહે છે કે ઓ માય ગ્રાન્ડસન, ફોરબિયર, માફ કરો, માફ કરો, તમે મારા વચનને, હું શું કહેવા માગું છું એ તમે સાંભળો. હવે ઘટોત્કચ શું કહે છે? ઘટોત્કચ, ભવતુ ભવતુ, ભલે ભલે. પિતામહસ્ય વચના દૂતો અહમ અસ્મિ, ભલે ભલે. પિતામહના કહેવાથી, એમના કહેવાથી હું આઈ એમ એનવોય, હું દૂત છું. ભૂ રાજન, અરે ઓ કિંગ, ઓ કિંગ, ત્રુયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. ત્રુયતા મીન્સ હિયર ધ ફાઇનલ મેસેજ ઓફ લોર્ડ કૃષ્ણ. પશ્ચિમ મીન્સ અ ફાઇનલ મેસેજ ઓફ લોર્ડ કૃષ્ણ. એમનો પછી હવે એ લોકો કોઈ રીતે સમાધાન કરવા જ નથી માગતા, કોમ્પ્રોમાઇઝ કરવા જ નથી માગતા. એટલે શું કહે છે? તો હવે તમે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ફાઇનલ મેસેજ શું છે કે ધર્મમ સમાચર, ધર્મમ સમાચર એટલે ધર્મનું આચરણ કરો. કુરુ સ્વજનમ ઉપેક્ષામ, કુરુ એટલે ડુ, કરો. સ્વજનમ ઉપેક્ષામ એટલે પોતાના રિલેટિવ, પોતાના બાંધવોની ચિંતા કરો. યત કા અંશિત મનસી, મનસી મીન્સ વિથ માઇન્ડ, તમારા મનથી જે કંઈ ઈચ્છા હોય હૃદયથી. સર્વમ ઇહાનુતિષ્ઠ, સર્વમ મીન્સ ઓલ, જે કંઈ તમારી ઈચ્છા હોય તે બધી જ અહીંયા પૂરી કરો. જાત્ય ઉપદેશ ઇવ,
બેનિફિશિયલ ફોર યોર વેલફેર. જાત્ય ઉપદેશ એટલે હવે તમારા માટે હિતકારી ઉપદેશની માફક પાંડવ રૂપધારી કૃતાંત. છેલ્લે લાસ્ટ વર્ડ છે કૃતાંત. કૃતાંત મીન્સ યમરાજ, ડેથ ઓફ ગોડ. એ પાંડવનું રૂપ ધારણ કરીને, જો જીવ પ્રાણ લેનાર હોય તો યમરાજ, પણ અહીંયા શું કહે છે કે એ કોનું રૂપ ધારણ કરશે? પાંડવોનું રૂપ ધારણ કરશે. કારણ કે હવે તમારું મૃત્યુ કોના હસ્તક છે? પાંડવોના હસ્તક. એટલે એમ કે યમરાજ છે એ પાંડવોનું રૂપ ધારણ કરીને સૂર્યાંશુ બી, સૂર્યાંશુ એટલે સૂર્યના સન ઓફ રેઝ, સૂર્યના કિરણોની સાથે તમામ ઉપેશ્યતી વહ, એ તમારી પાસે આવી પહોંચશે. એટલે હવે તમારે એમ કે હવે યુદ્ધ કરવું છે તો હવે એમ કે કૃષ્ણએ કહ્યું છે કે જો એમ કે યુદ્ધમાં આગળ વધવું છે તો હવે તમારો અંતિમ સંદેશ એ જ છે કે હવે તમે ધર્મનું આચરણ કરો, તમારા બાંધવો જે તમારા રિલેટિવ્સ એ બાંધવોની ચિંતા કરો, તમારી જે કંઈ હવે હૃદયથી મનથી જે ઈચ્છા હોય તે બધી અહીંયા પૂરી કરો. હવે તમારા માટે હિતકારી ઉપદેશ એટલે હિતકારી, હવે તમારા માટે બેનિફિશિયલ શું? તમે જ પોતે પોતાનું હિત એ જ ઈચ્છો છો કે યુદ્ધ થાય ને એમાં તમારા પ્રાણ જાય. એટલે કૌરવો એવું ઈચ્છે છે. એટલે શું કહે છે કે તમે જાત્ય ઉપદેશ ઈવ, જાત્ય ઉપદેશ એટલે તમારા માટે બેનિફિશિયલ જે મેસેજ છે, જે ઉપદેશ છે એની જેમ પાંડવ રૂપધારી સૂર્યાંશુભી તમામ ઉપેશ્યતી વહ કૃતાંત. કૃતાંત મીન્સ યમરાજ પાંડવનું રૂપ ધારણ કરીને, એટલે અહીંયા અર્જુન છે એ યમરાજનું રૂપ ધારણ કરીને સૂર્યના કિરણોની સાથે, એટલે હવે જે પછીના દિવસે સૂર્યના કિરણો આવશે એની સાથે એ યમરાજ પાંડવનું રૂપ ધારણ કરીને તમારી પાસે આવી પહોંચશે. એટલે એનું કહેવાનું છે કે હવે તમારું મૃત્યુ નિશ્ચિત છે. હવે મૃત્યુ નિશ્ચિત છે એટલે હવે તમે તમારા મનથી જે કાંઈ ઈચ્છા હોય, તમારે એમ કે તમારા બાંધવોની ચિંતા કરો, એમ કે તમારા ગયા પછી હવે એમનું શું થશે, એટલે એમ કે એ બધી ચિંતા કરો. હવે તમારા મનથી જે કંઈ ઈચ્છા હોય એ બધી પૂરી કરો. અને હવે તમારા માટે જાત્ય ઉપદેશ એટલે તમારા માટે હિતકારી ઉપદેશની માફક એ યમરાજ પાંડવનું રૂપ ધારણ કરીને સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવી પહોંચશે. આ કૃષ્ણનો અંતિમ સંદેશ જે કૌરવો માટે ઘટોત્કચ સાથે મોકલાવ્યો હોય છે એમાં. એટલે એ વસ્તુ એમ કે હવે જો તમે એમ કે પહેલાં જ એમને અર્જુનની વાત કરી કે અર્જુનનો જે વિલાપ છે એ રજૂ કર્યો કે અભિમન્યુના મૃત્યુથી અર્જુન કેટલો દુઃખી થયો છે. એક પુત્રના વિનાશથી જો એની આવી દશા હોય તો પછી તમારી કેવી થશે? એટલે એ વસ્તુ એમને સમજાવે છે. ત્યારે પણ એમને શકુની અને દુર્યોધન એમના અહંકારમાં હોય છે એમ કે અમને તો એમ કે હારવાના જ નથી, અમારું તો એમ કે આ જ રીતે અમે વિજયી જ બનવાના છીએ. એટલે એમ કે એ અભિમાનમાં જ શું કહે છે એમ કે શકુની ક્યારેક કહે છે કે તમે જો બોલવા માત્રથી જ આ રીતે થઈ જતું હોય તો પછી અમે તો એક એક વાક્યમાં ક્ષત્રિયનો વધ કરી દેતો. ત્યારે એમને એટલો અહંકાર હોય છે. એટલે પછી અંતિમ સંદેશ, હવે એ એમના માટે અંતિમ સંદેશ એ જ હોય છે કે હવે તમારા માટે પાંડવનું રૂપ, યમરાજ છે પાંડવનું રૂપ ધારણ કરીને તમારી પાસે આવી પહોંચશે. જે લાસ્ટ પેરા છે ફાઇનલ મેસેજ મોસ્ટ આઈએમપી છે, જે શોર્ટ નોટમાં બી આવે છે અને ટ્રાન્સલેશનમાં બી એવું ફિક્સ નથી રહેતું કે ફાઇનલ મેસેજનો જ પેરેગ્રાફ પૂછાય, પણ એ વધારે આઈએમપી છે કે શ્રી કૃષ્ણનો ફાઇનલ મેસેજ શું હતો. એમ બી ડાયલોગ્સના લેસનમાં આ લેસન મોસ્ટ આઈએમપી છે કે એનું ટ્રાન્સલેશન યા શોર્ટ નોટ તો સમથિંગ કંઈક તો આવતું જ હોય છે. છેલ્લે લાસ્ટમાં ઘટોત્કચ. ઓલ રાઈટ, let it be. All right, let it be. I am an envoy. એટ ગ્રાન્ડફાધર્સ, હું મેસેન્જર છું. કોને કહેવાથી? ગ્રાન્ડફાધર. એટ grandfathers
વર્ડ પિતામહના કહેવાથી હું મેસેજ એટલે એમને મને કહ્યું તો સારું ચલો ઓ યુ કિંગ લિસન to the final message of શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મમ સમાચાર એટલે ડુ સમાચાર ડુ વોટ ઇઝ રાઇટ. Fulfill the particular expectation of the brother. Fulfill the particular expectation of brothers. બાંધવોની ચિંતા કરો એટલે બ્રધર્સ એટલે બાંધવો એટલે બંધુઓ જે હવે તમારા સ્વજનો છે બ્રધર્સ. વોટ એવર ઇઝ ડિઝાયર ઈચ્છાઓ ડિઝાયર તમે જે કંઈ ઈચ્છો છો વોટ એવર ઇઝ ડિઝાયર્ડ ઇન યોર માઇન્ડ. મનસી મીન માઇન્ડ. ઇન યોર માઇન્ડ. ડુ ઓલ ડેટ હિયર એ બધી જ અહીંયા પૂરી કરી. ડુ ઓલ ધેટ હિયર in this world. જે કંઈ ઈચ્છા હોય તે અહીંયા પૂરી કરો. ફોર વિથ ધ રેઝ કિરણો વિથ ધ રેઝ ઓફ ધ સન સૂર્યના કિરણોની સાથે ધ સન ડેથ ઇન ધ ગાઇઝ ઓફ પાંડવ. ડેથ ઇન ધ ગાઇઝ ડેથ એટલે યમરાજ. ગાઇઝ ઓફ પાંડવ પાંડવ છે એ યમરાજનું રૂપ લઈને એઝ ઇફ ઇટ વોઝ ધ મોસ્ટ એક્સેલન્ટ ધ મોસ્ટ એક્સેલન્ટ એડવાઇસ હિતકારી ઉપદેશની માફક જાત્ય ઉપદેશ એ હોય એટલે એડવાઇસ એક્સેલન્ટ એડવાઇસ વિલ કમ અપોન યુ એ તમારી પાસે આવી પહોંચશે. અહીંયા એક ફાઇનલ મેસેજ જે શ્રી કૃષ્ણનો જે કૌરવો માટે જે ધૃતરાષ્ટ્રને સભાની અંદર ઘટોત્કચ કહે છે કે ધર્મમ સમાચાર મીન્સ ડુ વોટ ઇઝ રાઇટ. તમારે ધર્મનું આચરણ કરો. સ્વજનમ ઉપેક્ષામ કુરુ સ્વજન ઉપેક્ષા મીન્સ ફૂલફિલ ધ પર્ટિક્યુલર એક્સપેક્ટેશન ઓફ બ્રધર્સ. તમારા બાંધવોની ચિંતા કરો. યત્કા અંશિત મનસી યત્કા અંશિત વોટ એવર ઇઝ ડિઝાયર્ડ ઇન યોર માઇન્ડ ટુ ઓલ ધેટ હિયર ઇન ધીસ વર્લ્ડ. જે કાંઈ મનથી ઈચ્છાઓ હોય તે અહીંયા પૂરી કરો. ફોર વિથ ધ રેઝ ઓફ ધ સન સૂર્યાંશુ બી સૂર્યાંશુ એટલે ધ રેઝ ઓફ સન સૂર્યના કિરણોની સાથે ડેથ એટલે કૃતાંત યમરાજ ઇન ધ ગાઇઝ ઓફ પાંડવ પાંડવ રૂપધારી યમરાજ એઝ ઇફ ઇટ વોઝ ધ મોસ્ટ એક્સેલન્ટ એડવાઇસ વિલ એટલે જાત્ય ઉપદેશ એવ એટલે એ જાત્ય ઉપદેશની માફક એ યમરાજ છે પાંડવનું રૂપ ધારણ કરીને વિલ કમ અપોન યુ તમારી પાસે આવી પહોંચે. હવે તમે યુદ્ધ માટે તૈયાર જ છો. તમારે યુદ્ધ કરવું છે તો એ તમારો ફાઇનલ મેસેજ એ કે આ રીતે એમ કે તમારા ધર્મનું આચરણ કરી લો. તમારે જે કાંઈ મનથી તમારા બાંધવોની ચિંતા કરી લો. તમારા મનથી જે કાંઈ ઈચ્છા હોય એ બધી અહીંયા પૂરી કરી લો. હવે એમ કે પાંડવનું રૂપ ધારણ કરીને સૂર્યના કિરણોની સાથે યમરાજ તમારી પાસે આવી પહોંચશે. અહીંયા એ અંતિમ સંદેશ એ પૂરો થયો. હવે MCQ જોઈ લઈએ. યદુકુલ પ્રવાલહ ક યદુકુલ પ્રવાલહ ધ સન ઓફ યદુ ફેમિલી
કહવું. તો અભિમન્યુ. યદુકુલ પ્રવાલક. સો ફર્સ્ટ MCQ આન્સર અભિમન્યુ. અભિમન્યુ કશ્ય પુત્ર આસીત. અભિમન્યુ કોનો પુત્ર હતો? અર્જુનસ્ય. સી. અભિમન્યુ માતુલહ કહ. માતુલહ મીન્સ મેટર્નલ અંકલ. જનાર્દન. જનાર્દન શ્રી કૃષ્ણ. શાંતમ પાપમ ઇતિ કહ વદતી. આ કોણ બોલે છે? કે વચન શાંત ફોરબિયર. એ સેન્ટેન્સ કોણ બોલે છે? કટોચકર. વયમ દૂતઘાતકા ન. અમે દૂતને મારનારા નથી. આ સેન્ટેન્સ બોલે છે દુર્યોધન. ઇતિ વાક્યમ કેન કથિતમ. કેન એટલે વૂમ. કોનાથી કહેવાયેલું છે એ વાક્ય? દુર્યોધન. નંબર 6. ચક્ર આયુધ. ચક્ર ધારણ કરનાર કોણ છે? જનાર્દન. બી. પવંત ડેશ અપી ક્રૂરતર. પવંત એટલે તમે. ડેશ અપી ક્રૂરતર. મોર ક્રુઅલ દેન ડેમોન્સ. રાક્ષસેભ્ય એટલે ઘણા બધા રાક્ષસોની વાત છે. એટલે ભ્ય એટલે પ્લુરલ છે, બહુવચન છે. કૃતાન શબ્દસ્ય કહ અર્થ. કૃતાન શબ્દનો મિનિંગ થાય છે યમરાજ. સી. આન્સર ઇન સંસ્કૃત એક્સપ્લેન કરેલો. Question number 2, answer number 1. ઘટોત્કચ કશ્ય સંદેશમ નયતિ. ઘટોત્કચ whose message bring. કોનો સંદેશ લઈને આવે છે? તો જનાર્દનસ્ય. કશ્યની જગ્યાએ આવશે જનાર્દનસ્ય. ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ નયતિ. જનાર્દન શ્રી કૃષ્ણનો મેસેજ લઈને આવે છે. અભિમન્યુ કમ દૃષ્ટમ સ્વર્ગમ અભિગત. અભિમન્યુ કોને જોવાની ઈચ્છાથી સ્વર્ગમાં ગયો છે? કમ દ્રષ્ટુમ જોવાની ઈચ્છાથી. ડિઝાયર ટુ સી. તો કમની જગ્યાએ પિતામહ પાંડુરાજ. અભિમન્યુ પિતામહમ. પિતામહમ એટલે એના માટે પાંડુરાજા ગ્રાન્ડફાધર. પાંડુરાજ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત. સ્વર્ગમાં ગયો છે. નંબર 3. કુત્ર સુપ્તાન ભ્રાતૃન નિશાચરાહ ન દહંતી. કુત્ર સુપ્તાન ક્યાં સૂતેલા ભાઈઓ. ભ્રાતૃન એટલે બ્રધર. નિશાચરા ન દહંતી એટલે ડેમોન. નિશાચરા મીન્સ ડેમોન, નોટ બર્ન. તો ચતુગૃહે ધ હાઉસ ઓફ લેક. ચતુગૃહ મીન્સ ધ હાઉસ ઓફ લેક. ચતુગૃહે સુપ્તાન ભ્રાતૃન પોતાના ભાઈઓને ડેમોન્સ. નિશાચરા મીન્સ ડેમોન્સ. નેવર કિલ્ડ. ન દહંતી નોટ બર્ન. દહંતી એટલે બર્ન. ઘટોત્કચ કશ્ય વચનાત દૂત ભવતી. કોના કહેવાથી એ દૂત છે? તો ઘટોત્કચ ને એક દૂત તરીકે મોકલનાર હતા જનાર્દન. જનાર્દનસ્ય વચનાત એટલે એનું કહેવાનું કે કૃષ્ણ મને એક દૂત તરીકે કહી શકે. એમ ક્વેશ્ચન ગ્રામરનો ક્વેશ્ચન છે. પાર્ટિસિપલ છે, સંધિ છે, સમાસ છે, એ બોર્ડ એક્ઝામમાં આવે છે. ક્વેશ્ચન 6 જે છે ને એ બોર્ડ એક્ઝામમાં નથી આવતો. ક્વેશ્ચન માર્ક જે ક્વેશ્ચન ટેગ જે હોય છે એ નથી પૂછાતા. અને ક્વેશ્ચન 7 અને 8
વિભક્તિ અને ટેન્સીસ એ આવે છે, પણ એ MCQs ફોર્મમાં આ રીતે નથી પૂછાતું, એટલે પ્રેક્ટિસ માટે લખી શકાય, બાકી આ રીતે MCQs ફોર્મમાં એ રીતે લખવાના હોય છે. ક્વેશ્ચન નંબર 9, મેક એ સેન્ટેન્સ. જે ગ્રામરનું ટેન્સીસને ધ્યાનમાં રાખીને આખો સેન્ટેન્સ બનાવવાનું હોય છે, ટ્રાન્સલેટ કરવાના હોય છે, ઇંગ્લિશ ઇન્ટુ સંસ્કૃતમાં કરવાના હોય છે. એ તમને બ્રેકેટ્સમાં સંસ્કૃત આપી દીધું હોય છે, પણ પ્રોપર ટેન્સીસના જોઈને કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, ધૃતરાષ્ટ્ર વોઝ ધ ફાધર. પહેલાં ક્વેશ્ચન જોઈ લઈએ. ધૃતરાષ્ટ્ર was the father of Kauravs. મેઇન આ ટાઈપના સેન્ટેન્સ હોય ને એમાં લાસ્ટ જે વર્ડ્સ આવતું હોય ને ટ્રાન્સલેશનનું, તમને બ્રેકેટમાં વર્ડ આપ્યા છે, ધૃતરાષ્ટ્ર, કૌરવ, જનક, અસિત, એટલે એરેન્જ કરવાના ન હોય, એ પ્રોપર એરેન્જ કરીને જ આપ્યું છે, પણ અહીંયા આપણે ક્યાં વિસર્ગ મૂકવા, ટેન્સીસ કયો આવશે, કઈ રીતે, અહીંયા જે તમને બ્રેકેટ્સની અંદર આ રીતે આપ્યું છે, ધૃતરાષ્ટ્ર, કૌરવ, જનક, અસ, આ રીતે આપ્યું છે. હવે અસ મીન્સ હોવું, મેઇન રૂટ્સ આપ્યું છે, અસ એટલે હોવું. હવે અહીંયા હોવું જ, અહીંયા શું કીધું છે, ધૃતરાષ્ટ્ર વોઝ ધ ફાધર ઓફ કૌરવસ, હતા, ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. તો અહીંયા હતાના સેન્સમાં વોઝ, કયો ટેન્સ આપ્યો છે, પાસ્ટ ટેન્સ, વોઝ. તો એ રીતે અહીંયા નામ આવે છે, એટલે પહેલાં તો ધૃતરાષ્ટ્ર, અહીંયા વિસર્ગ આવશે, નામ આવતું હોય ને મોટાભાગે નામમાં, એટલે ધૃતરાષ્ટ્ર. કૌરવ્સ એટલે ઘણા બધા કૌરવો, એટલે ના, કૌરવાણામ, કૌરવો ના. જનક એટલે ફાધર, જો અહીંયા આપ્યું છે જનક, અસ આપ્યું છે, અસ મીન્સ હોવ, હોવના આપણે પાસ્ટ ટેન્સમાં લેવાનું છે. હતા, તો હતાનું પાસ્ટ ટેન્સ થાય આસિત, થર્ડ પર્સન માટેની વાત છે, એટલે કયો આવે, આસિત. જે પાસ્ટ ટેન્સની અંદર આવે છે, અમ, વ, મ, સ, તમ, ત, ત. અમ, મ જે છે ફર્સ્ટ પર્સન, મારી પોતાની જ્યારે પાસ્ટ ટેન્સની વાત કરે, સ, તમ, ત સેકન્ડ, અને અહીંયા ધૃતરાષ્ટ્ર જે છે એ થર્ડ પર્સન છે, એટલે થર્ડ પર્સનમાં વાત કરવી છે, એટલે અહીંયા અસ, હોવું એટલે આસિત થશે. શું થશે, આસિત એટલે હતા. એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સની અંદર કે ઘટોત્કચ બ્રિંગ્સ ધ મેસેજ ઓફ જનાર્દન. હવે બ્રિંગ એટલે લાવે છે, વર્તમાન એસ છે, બ્રિંગ્સ એટલે કયો ટેન્સ યુઝ થયો છે, વર્તમાન, એટલે અહીંયા આ નયતિ થર્ડ પર્સન, ઘટોત્કચ કોણ છે, થર્ડ પર્સન છે, એટલે જે લાસ્ટ જે સેન્ટેન્સમાં જે આવતું હોય ને એનું જ ખાસ ધ્યાન રાખવાનું હોય. આ જ તમને મેઇન રૂટ્સ આપ્યું. અહીંયા બધા તો પ્રોપર વર્ડ્સ આપ્યા છે, જો ધૃતરાષ્ટ્ર, કૌરવાણામ, કૌરવ તો એક કૌરવ થશે, અને અહીંયા કૌરવ્સ ઘણા બધા કૌરવ, એટલે કૌરવાણામ, કૌરવોના. જે વિભક્તિમાં આપણે એન્ડિંગમાં જોતા હતા, પ્લુરલ આવે એટલે રામાનામ, નોનીનુના માટે જેમ આપણે રામાનામ એટલે ઘણા બધા રામને કે રામનું કે બરાબર, એટલે રામાનામ, એમ અહીંયા કૌરવાણામ. જનક પિતા આસિત, અસનું શું થઈ જાય, આસિત, સિંગ્યુલર, એક વચન થશે. ઘટોત્કચ જનાર્દનસ્ય. સેન્ટેન્સમાં કંઈ જ નથી, ખાલી રૂટ્સ ટેન્સીસ આવડતા હોય ને તો એ રીતે લાસ્ટ જે અહીંયા ખબર પડે કે કયો ટેન્સ છે, તો એ રીતે અહીંયા થર્ડ પર્સન આપ્યું હોય, ધૃતરાષ્ટ્ર થર્ડ પર્સન છે, તો એ રીતે અહીંયા ચેન્જીસ કરવાનો હોય. બાકી આ બધામાં બહુ ધ્યાન નથી રાખવાનું, ખાલી મેઇન રૂટ્સનું જ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે કયો ટેન્સ મૂકવો. ઘટોત્કચ જનાર્દનસ્ય. હવે અહીંયા શ્ય કેમ આવ્યું, કારણ કે શું કહે છે, ઘટોત્કચ બ્રિંગ ધ મેસેજ ઓફ જનાર્દન. તો ઓફ આવ્યું એટલે નો ની નું ના, ઓફ આવે એટલે કઈ વિભક્તિ થશે, સિક્સ કેસ, ષષ્ઠી વિભક્તિ. આપણે જો વિભક્તિ જે આ એન્ડિંગમાં શીખ્યા એમાં ષષ્ઠી વિભક્તિમાં શું આવે છે, પ્રત્યય, રામસ્ય, જનાર્દનસ્ય. સંદેશમ મેસેજ, બ્રિંગ્સ, તો એનું થશે આનયતિ. તમને બ્રેકેટ્સમાં આ પ્લસ ન પ્લસ ય આપ્યું છે, આનિય, તો આનયતિ તી લગાવવાનો રહેશે, કારણ કે તી એટલે થર્ડ પર્સન માટે એક જ છે,
ઘટોત્કચ કેટલા છે? એક જ છે, એટલે એ લાવે છે, એટલે એટલા માટે તી આવશે. આ નથી, ઘટોત્કચ મેસેજ લાવે છે. નંબર 3. વી આર નોટ અ કિલર ઓફ એન ઇન્વોઇસ. અમે દૂતને મારનારા નથી. તો વી આર અસ્મદ આપ્યું છે. અસ્મદ એટલે પોતાની વાત કરતા હોય ત્યારે, અને તે પોતાની સાથે બે હોય ત્યારે આવામ, અને ઘણા બધા હોય ત્યારે વયમ. અસ્મદ એટલે હું પોતાની વાત કરું છું, પછી અમારા બંનેની વાત કરતી હોય ત્યારે આવામ વર્ડ્સ યુઝ થાય, અને અમે એટલે અમે ઘણા બધા, તો વયમ. વી આર નોટ અ કિલર્સ ઓફ એન ઇન્વોઇસ, એટલે વી આર માટે આવશે વયમ. દૂત ઘાતકા ન, નીચે આપ્યું છે અસ્મદ દૂત ઘાતકા. જો અસ્મદની જગ્યાએ ખાલી વયમ જ લખવાનું, કારણ કે અસ્મદ એક સિંગ્યુલર છે. ડ્યુઅલ હોય ત્યારે આવામ, અને પ્લુરલ હોય ત્યારે વયમ. પછી ઘટોત્કચ બોઝ ટુ ધૃતરાષ્ટ્ર. ઘટોત્કચ પ્રણામ કરે છે. અત્યારે બોઝ, BOWS એટલે કયો ટેન્સ થશે? પ્રેઝન્ટ ટેન્સ. એસ છે એટલે કયો ટેન્સ થાય? પ્રેઝન્ટ. એટલે પ્રણમતી, પ્રણમ આપ્યું છે, પ્ર પ્લસ નમ, તો એમાં કયો ટેન્સ લાગશે? ટી, કારણ કે અહીંયા બોઝ આપ્યું છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ, ધૃતરાષ્ટ્રને પ્રણમતી, ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, પ્રણમતી. સો આ રીતે સેન્ટેન્સમાં કશું જ નથી હોતું. જે આગળના છે ને એઝ ઇટ ઇઝ એ રીતે નામ આવતું હોય તે વિસર્ગ, અને નોની નૂના એ પ્રમાણે જોવાનું હોય કે કોને, કોના માટે, એ રીતે. તો ધૃતરાષ્ટ્રમ પ્રણમતી, પ્ર પ્લસ ન એટલે પ્રણમતી એ રીતે થશે. અહીંની શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી છે, એની બંને કરવાની છે. કેરેક્ટર્સ ઓફ ઘટોત્કચ એન્ડ મેસેજ કન્વેડ બાય શ્રી કૃષ્ણ, જે એમાં ફાઇનલ મેસેજ જે આવે છે એ, અને કેરેક્ટર્સ ઓફ ઘટોત્કચ. ઓકે.